પહેલેથી જ આવે હો, ખબર હોય. પહેલેથી આવે. ડિઝાઇન તો જોવો, ડિઝાઇન તો જોવો પતંગ. ડિઝાઇન જોવો તો ખરી પતંગ એલા કામ કેવા ઓલાની. સીતારામ જય શ્રી કૃષ્ણ. આજ તો અમે છે ને અમદાવાદની બજારમાં આવ્યા, પણ પતંગની બજારમાં આવ્યા. ફિરકીયું પતંગ, આ પતંગ તા જો એવડી પતંગ તા લગભગ મેં મારી ઉંમરમાં કોઈ દી નથી જોઈ. જોવો તા આ ડિઝાઇન જોવો, પતંગ ડિઝાઇન જોવો તો ખરી પતંગ એલા કામ કેવા ઓલાની કાગળ વાળા પ્લાસ્ટિક વાળી બ્યુટી કહેવાય. સીવમ ની ફિરકી ઘણી આવી નવી. આ ફિરકી ને કામ કહેવાય? આ વિડિયો ફિરકી ફેણી કામ કહેવાય? કંપની અલગ અલગ આવશે ફિરકીની. રાણી કામ કહેવાય? આ પતંગો એની કામ કઈ કહેવાય? ફરી આનું નામ કઈ ખબર નતા તા કાં કહેવાય ઈ તે. આને કઈ પતંગ કહેવાય ભાઈ? આને કઈ પતંગ કહેવાય? હે કઈ કહેવાય? કાગળની છે. કાગળની. બીજી વેસન કે લગભગ એ નામ નથી આવડતો અમને. સાચી વાત છે. હા ને અમે હે ને ભાઈ આગળ જઈએ હા ફરીએ. જોજે. હા ને આ હે ને ઓલી દોરી હાથમાં બાંધવાની. હાલો. હાથમાં બાંધવાની દોરી. ખાલી 50 રૂપિયા. 50 રૂપિયા ખાલી. એટલે એનાથી હે ને ઓલું નો થાય. આપણે હાથમાં હે ને દોરો બેહે નહીં હા, દોરી એટલા માટે બરોબર. અમદાવાદની માર્કેટ એટલે માર્કેટ એટલે માર્કેટ. ફટાકિયા મળે અહીંયા હો. આપણે જોઈ લે અહીંયા એ ફટાકિયા લેવા ફટાકિયા જોડે મને તો ઈ વિચાર આવે. સીઝન પ્રમાણે હોય. ના ના હે? ફટાણે જોડે તાર લેવા જા દુકાન ઉને દેખાતા. એવું છે હા તો કઈ ખબર ને તો ખરેખર હો. બાકી ખરેખર બાકી એક નંબર મોજ હે હો. અંબિકા ટ્રેડિંગ કો દારૂ ખાનું. દારૂ ખાનું એટલે ફટાકિયાનું ખાનું હે. કેટલા રૂપિયા હે? 150 का ग्लास का જોવા દે તો. 150 કેટલા? 150. યાર આ તો અમને 100 રૂપિયાનું કહેતા હતા. फाइबर वाला आता मोटा भाई ये 100 રૂપિયા વાલા. ग्लास है ना वो काट रहेगा फास्ट ट्रैक है. फास्ट ट्रैक कॉपी है ना. क्लास फास्ट ट्रैक ની કોપી હે હો ભાઈ. આના જોવો પાવાતા. फास्ट ट्रैक चश्मा है. फास्ट ट्रैक ની કોપી છે સેમ. वैसे तो सर 350 रुपये बताता हूँ लेकिन आपको 150 में 150. ठीक है चलो काम ही आएंगे मुझे भाई क्लियर क्लास रहेंगे फिटिंग क्लासेस रहेंगे આયા ફિરકીનું હારું છે હો ભાઈ. दिखने में तो अच्छा लगता है. दिखने में तो अच्छा लगता है ना. તો લે લે है લે લે. लेकिन मेरे फेस में नहीं बैठेगा बरोबर. भाई वीडियो बना रहे हो वीडियो डालूंगा तो तुम्ही को कहा भाई आने हारू लागे. सागर ने हारा लागे. ये लो ना सोच विचार कर रहे हैं यार बड़े भाई हाँ, इसको अच्छा लगता है. मेरे को नहीं लग रहा है अच्छा. अच्छा लग रहा है लेकिन देखो, देखो. भी नहीं ले रहे मेरे भाई नहीं अच्छा नहीं लग रहा है. 100 रुपये तो नहीं એ હાલો ને કન લે હાલો આય આગળ હાલો. આયા ટ્રાફિક બહુ થઈ ગઈ. આ પતંગની ડિઝાઇનો તો જોવો પતંગોની. લાઈટ વાળી ઓલી હે રિંગ. ઓહો લેઝર હો. લેઝર કેમ બાકી લેઝર લાઈટ. એ આ જોયલું ટીચિંગ કરે ને વગાડે ને ઈ. જો કેવું મસ્તીનું હે. પોરબંદર માં તો 250 નું આવે. એ બેન આનો શું ભાવ છે? 200 રૂપિયા. પોરબંદર માં 200 માં છે. 200 માં આપે દે. હા 250 કીએ ને એટલે 200 માં આપી દે તો આથી ઢહળું એકાદ કોઈ રીતે લેવું સારું. હા અહીંયા 150 માં આવી જાય આપણે જડી જાય. એ ઓલા ક્યાં ગયા દેવભાઈ ને? આનું શું કરવું બેન? ઉડાડવાના. એ ઓલા દેવના ક્યાં ગયા હે અનિલ? બોલતા નથી કોઈ. કામ હે. હાલી જાઓ. અહીંયા શું પીવું છે તમારે? શું પીવું? તમે અમને એને પીવરાય ને લગભગ પોરબંદર એમને ખાધા પીતા. એ ભાઈ મારા હાથ ના લેતા. હું લસ્સી પીતી જ નથી. લસ્સી અનનું લસ્સી પીતી જ નથી ને ભાઈ લસ્સી લીધી. मजा आए है તો ટ્રાય કર નાખીએ બીજું શું હોય.
હે? પી નાખે બીજું હું ટ્રાય તો કરવી જ પડે ને. મગાવી તો પીવી તો પડે ને સાચી વાત છે જો. મણી તો જો કે બધું હાલે હો. બધું હાલે મારે નો હાલે સમજાણું જો આવી ગયા હાલો પીવા માંડો કેવી છે આ શું છે હે? હાલે. આ લસ્સી હે ને તો લસી લસી હાજી છે તો હારી વાંધો ના પી જાય આ હે ને હવા ભરાય ઉડાડવાના હા એ ઉડે ઉપર ત્યાં જોવાની છે કે ઘેર જાવું ને બજાર જોઈએ જોવાનું છે બજાર જોઈએ કાં કર્યું લે લે એ તો જો ઓલા તૈયાર આવે ત્યાં જઈને જ ઉઠાવવાના આવે તો આ આગળ હે લઈ જાય ઓલા બધા આગળ વાગી જાય એ ઉડે તો પોરબંદર ક્યાં યુનિક હોય એવું પોરબંદરમાં નો અને પતંગ બેસ્ટ હોય અહીંથી લઈ જાવે અહીંથી પતંગ લઈ જાવે બહુ બેસ્ટ હે શું ભાવ હે આમ આમ હવા ભરી કરવાની હા આવ હેલું શું ભાવ હે એનો આપણે પોરબંદર શું ભાવ છે 50 માં 3 લઈ લેવા 3 હા પૈસા દઈ દે 50 રૂપિયા દઈ દે ઓલા કે તો પૈસા મારી પાસે આવે ને હવે ઓલા પાસે ગૂગલ પે માં છે તો એને ગોતવા પડશે હો ઈ ના જડે તો હવે ઓહો હવે એને ગોતવા દઈ તો બહુ અઘરું કામ છે એની જડે જોવો પતંગો કેવી હે વિચિત્ર પ્રકારની મોરા અંતા જોવો બધું અલગ અલગ હે જો કેવી પતંગ હે એક નંબર વસ્તુ હે હો અમદાવાદમાં તી કામ ખરીદી કરી અનિલ મારા બે કોડી આવી ગયા. ફિરકી લીધી ફિરકી જોવો પતંગો પતંગો તો જો બજારમાં બાકી હે કેમ કેટલું મોટું હાઈ ફરીએ થાકે જાય ફરે ફરે એટલું હાને અરે બહુ મોટું હો ફિરકી તા જો બહુ આવું તો મેં પહેલી વાર જોયું હો આઈતા સાચી વાત છે. સંક્રાંત કરવી હોય તો અમદાવાદ ની જો અમદાવાદ જેવી સંક્રાંત તો થાય વાત માની પતંગો તો એવડી મોટી મોટી હોય ને કે વાત પૂછો જો આ ફિરકીનું જ છે સ્પેશિયલ જો અમારે લેવી હતી બીજી ફિરકી ને આ લીધી પાછી એક લઈ લીધું કોઈની જેલ હા જો કેવડી મોટી મોટી હોય દારૂ ખાનું દારૂ ખાનું એટલે આપણે ઓલું નહીં હો એટલે ફટાકડાનું હોય હોય ને ભરેલું ના પાવા તો જો એવડા મોટા મોટા એન્ટિક પીસ છે હો પણ વાહ એ અટાણ પતંગ ચગે જો વાયરમાં અટકાઈ ગયો વાયરમાં ચગે એ પતંગ ઉતા જો અનિલ મોટી 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 એ નહીં જાય એ આગળ આગળ જ જાય જરાક આગળ છે ગાતી એનું જ કામ એવડી મોટી મોટી પતંગ છે જોતા ખરી વાત પૂછમાં એટલી મોટી પતંગ છે વજન કેટલો હે સગાવા મને દુનિયાનો વજન હોય દુનિયાનો વજન હોય ઓટાણે તો પવન ફિહાર ઉપર પવન હોય જ નહીં કાં હોય પતંગ આપું કરીએ તો તૂટે જાય પૂરું થઈ જાય નકર તાકડી લઈ જાય હા નગર તાંગડી લઈ જાઉં હું તો એવડી એવડી જ સગાવા પૂછવા જોઈએ ક્યાંથી લઈ તો અમદાવાદથી સાચી વાત ને વાહ 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 આને એક જગ્યાએથી જોઈએ ને તો અહીં થાય ક્યાંથી લઈએ ના જોઈએ તો અહીં થાય ક્યાંથી લઈએ જો કેટલી હોય કેવી પતંગ છે અનિલા પતંગ છે એક નંબર એ ઝીણક્યું સૌથી ઝીણક્યું પતંગ જોયું નાની આવે હા નાની આવે આપણી જી લેવી હોય આવે એવું નથી કે આજ લેવી જો પતંગોની વાત કરીએ એક નંબર પતંગ છે એવી પતંગ જ આ નથી પતંગ કોઈ પહેલેથી જ આવે હો ખબર હોય. પહેલેથી આવે વિક્રમ ને રાધા વાહ 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 આ ભાઈ ગુજરાતી ફિલ્મના ઓલા હે ફૂલ ગમતો હે એવું કે ફેન હે કે? ફેન વિક્રમ ઠાકોરના ફેન હે હું પણ છે હો અમને બહુ ગમે ખોટું બોલું હા વાહ જો હું તો વાંચતી હતી બોર્ડ આ પતંગ હું તો જોવો હા ઝીણક્યું કેવડી પતંગ 100 પીસની હે હો ઉડાડવાની ને 100 પીસની બધી પતંગ ઉડે નહીં પછી બધી ઉડે નહીં હો પછી નાની નાની પતંગ નાનકડી હાવ નાનકડી પતંગ છે કઈ વાંધો નહીં. જો નાની નાની પતંગ હોય છે જો હાવ નાની નાની જોતી હોય તો નાની નાની પતંગ જેવી જોતી હોય જો અહીં કેવી મસ્તીની પતંગ હોય એક નંબર પતંગ હો પણ આપણે એક ના એક લઈ લઈએ આ બહુ મસ્તીની
જોવાની છે જો આ ઝૂમ કરો ને તોય પણ અડધાવના પછી મોઢા નાટા આવે જાય એટલે છે ને ઝૂમ કરવાનો કઈ મેળ આવે નહીં કે ઝૂમ કરીને ઓયમાં હોરાનું પગ આવે છે અરે બજાર બહુ મોટી આવે નાનું બજાર હે હો આ તો નાનું શાંતિ મોટા મોટા બજાર હોતા અલગ હે આખા હા એ આ ઉભો મારા પતંગ જોવી જો પતંગ કેવી રૂપારી આ બજાર છે પતંગ ની કાં છે ઈ લોકેશન તમને ખબર હોય એ ભાઈ આવું હોય આ પતંગનું લોકેશન છે ને એ આપણે ક્યાં છે આ કેવો એડ્રેસ કહેવાય હે રાયપુર દરવાજા અમદાવાદ રાયપુર દરવાજા અમદાવાદ પતંગ તા જો અનિલ કેવડી મોટી મોટી કેટલાની છે 150 ના 5 છે 150 રૂપિયાના 5 150 રૂપિયાના 5 છે અર મોટી આવે એટલે બહુ હા. મોટી. ને આપણી ત્યાં ભાવ હોય હો વધારે એ તમારે ટ્રાય કરવી હોય તો ગમે ત્યાં એ તો આપણી સસ્તી પડે હા આ સસ્તી મોટી પતંગ છે મોટી એ સસ્તી તમારે જોવું હોય ને નાની પતંગનો ભાવ પૂછો ખબર પડે જાય તમને પૂછો તો ખબર પડે કાંક પતંગ હે દુનિયાની આ હાથ પટ્ટીઓને બહુ હે હાથ પટ્ટીઓને ધ્યાન તા રાખવું પડે ને એનું કારણ છે કે એનું ધ્યાન ન રાખીએ તો આપણે હાથમાં દોરો બેસી જાય જોવો તો ખરી તો હાલું આવતીકાલે પાવો વાગે લે તો બોલા ઘડી જારવો પાવો વાગે લે તો બોલા ઘડી જારવો આવતીકાલે સંક્રાંત છે તો સંક્રાંતની બધાયની હાર્દિક શુભકામના હાથ દુખે ગો જરા અને આ આપણા પક્ષી છે એનું ધ્યાન રખાય દોરો ને ફિરકી તો બી લીધી હુંય પતંગ સગાવી પણ આપણે ઘેર દાણા છે પછી પાણી છે એવું બધું રખાય તો એનાથી એને પક્ષીઓને ગોતવાનું જાય ખાસ કરીને ચાઇના દોરાનો બહિષ્કાર કરો અને ચાઇના હા ને કોઈ પણ વાપરતું હોય એની પણ જાણ કરો ને ચાઇના દોરા કાંઈ જડતા હોય તો ડાયરેક્ટ પોલીસની ખબર કરો તો એનાથી આપણી પક્ષી બધાય બસે જાય કઈ થાય નહીં એટલી ખાસ કાચા દોરા જ વાપરવાના જે મને વધારે કાસા લેવાના કાસા જ લેવાના પતંગ હોય તો કઈ વાંધો નહીં પણ કોઈની જિંદગી નો જાવી જોઈએ હા એ પક્ષીની એના છોકરાની વાટ જોતા કે મારી પતંગ માં તો આપણી કઈ ફેર ન પડે મારી માન મારો બાપ ખાવાનું લઈને ગા મારા હાટું લઈને આવી છે એ વાટ જોતા હોય કાંઈ ને પછી કીક થાય તો ઈ ખોટું કહેવાય તો પક્ષીઓનું ખાસ ધ્યાન રાખજો તો હાલો બધા જય વચરાજ અમદાવાદની બજાર કેવીક લાગી એ કીજો